ગુરુ વિના કેવી રીતે માણસને ગમ પડે. અને ભોજા ભગત એમનું પણ બહુ ઉજળું અને મોટું નામ. એના બે ભજનો બહુ જાણીતા, ચાપખા તો અતિ જાણીતા, પણ એક ભજન સામાન્ય રીતે લોક જીભે ચડેલું કીડીબાઈની જાન, એ આખી વાત આધ્યાત્મિક છે. અને એક ભજન મહાત્મા ગાંધીજીને બહુ જમતું, એક નરસિંહાનું વૈષ્ણવી જનતો અને એક ભોજા ભગતનું કાચબો અને કાચબી. કારણ કે બાળદી હો તો બેસને રે મારી પીઠ પર રાખું પ્રાણ. એક બાળદી હો તો બેસને રે મારી પીઠ પર રાખું પ્રાણ રે, મારી પીઠ પર રાખું પ્રાણ. પણ નિંદા કરમાં મારા નાથની રે મન ડૂબે ડૂબે લાગે બાણ. આમાંથી જ આજ ડૂબને પાણી પારો કડકડમાં કાચબી કોણી રામૈયાની રીત છે. કડકડમાં કાચબી રામૈયાની આગ લાગી. અને પછી કાચબી કાચબાને એમ કે છે કે તારો રામ નહીં આવે, તારો ઠાકોર નહીં આવે, તારો પ્રભુ નહીં આવે, ત્યારે એમ કે છે બળતી હો તો બેસને મારી પીઠ પર રાખો પ્રાણ. આ ભજન બહુ જાણીતું, ભોજા ભગતની રચના, મહાત્મા ગાંધીજીને પણ બહુ પ્રિય હતી. એવા જેને સદગુરુ મળ્યા હોય, હે એવા સદગુરુ જેને મળે એના જીવનમાં જ્વાળા પાથરે. 20 વર્ષની ઉંમરે સાધુ સંતોની સેવા કરવામાં, વ્યવહાર ચલાવવામાં તનતોડ મહેનત અને મજૂરી કરી છે જલિયાણ જોગી. એટલું નહીં, પણ ખેતરોમાં કામ કરવા ગયા છે દોનો દંપતી. બધી વાતો કરવી હેલી છે બાપ. યુગો પહેલા ની વાતો આજ મને તમને રૂવાડા જો ઉભા કરી દેતી હોય તો એમાં પાયામાં કેટલો પુરુષાર્થ પડ્યો છે. જલિયાણ જોગી વીરબાઈમાં ખેતરોમાં મજૂરીએ જાય, ઓહો, ખેતરમાં કામ કરવા જાય, નેદવા જાય, વાઢવા જાય, હાથમાં દાંતરડા લઈ જાય. જે કાંઈ મજૂરી મળે એમાં પોતે પૂરું કરે. ખેડૂતો એમ કે ભગત હવે તો બહુ થયું, હવે અમે તમને કંઈક આપશું બાપા, શું કામ મજૂરી કરો છો? ના 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 બાપા, હકનું ખવાય, અણહકનું ન ખવાય. મહેનતનો પૈસો છે ને, પરસેવાનો પૈસો છે ને, એ જીવનનો ઉદ્ધાર કરે બાપ. જલિયાણ જોગી આવો જવાબ આપે. રામ નામ લેતા જાય દોનો દંપતી, મજૂરી કરતા જાય. સાધુ સંતો આવે, એમાંથી મજૂરીમાંથી જે મળે એમાંથી એને ખવડાવે. વ્યવહાર હવે વધતો ગયો છે અને મજૂરી પણ વધારવી પડી. સાધુ સંતોય આવવા માંડ્યા, એને સામે ડબલ મજૂરી કરા. પણ એક વર્ષમાં એક વાર તો 40 મણ દાણા થયા, એની મજૂરીમાંથી વધ્યા. એટલે જલિયાણ જોગી વીરબાઈ માને એમ કહે છે, હાબલું આટલા બધા દાણા અને આપણે શું કરશું? એટલું બધું અનાજ, આપણે તો 2 જ માણસ ખાવા વાળા છીએ, એટલું બધું અનાજ. પણ વાતનો તો ઈશારો જ હોય ને, વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર. આટલું કીધું તા તો વીરબાઈ માં સમજી ગયા. હું સમજી ગઈ તમારી
શું વાત છે, તમારી શું ઈચ્છા છે. અને ટુકડો ન્યા હરી ટુકડો ભગત. ઓહો, હાલો સદાવત ખોલવું છે ને. જોયું, અડધો વિચાર જલિયાણ જોગીને આવે ત્યાં તો અડધો વિચાર માં વીરબાઈમાં પૂરો કરી નાખે. અને બહુ સાચી વાત છે, ટુકડો ન્યા હરી ટુકડો. હાલો ને આપણે આ સદાવત ચાલુ કરીએ. કારણ કબીર કે કમાલ કો બસ દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. અને વાત નથી સાચી લાગતી મિત્રો, સંતોષ ન્યા જ છે. બાકી તો કરોડો અબજો રૂપિયા હોય તોય 5 या 25 50 કઉ પાવે તબ 100 200 500 में गाय गो 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गयो. कवि किशन भनंत अरे जाने रे जान जन संतोष बिना ही केरो केशो दुख जाए. આ ટુકડો છે ને ભાઈ, તો ભારતની ઓળખાણ છે, આપણા દેશનો પરિચય છે. ટુકડો દેવો હોય તો વીરબાઈ માએ કીધું કે હાલો સદાવત ખોલીએ, તમારી ઈચ્છા હું ભગત પામી ગઈ છું, તમારી ઈચ્છા છે હું ઓળખી ગઈ છું. એટલે તરત જ જલારામ બાપા ગુરુની આજ્ઞા લેવા જાય છે, ફતેપુર આવે છે, સદગુરુના ચરણોમાં નમન કરે છે. ઓહો, કેવી ગુરુ પરંપરા આપણી ત્યાં હે, અદ્ભુત. ભોજા ભગત ને વાત કરે છે, મારી ઈચ્છા ગુરુદેવ સદાવત શરૂ કરવાની છે, અભ્યાગતોને ટુકડો આપવાની છે, આંગણે આવ્યા હોય સાધુ સંતોની સેવા કરવાની છે. અને આ એ ભોજલ રામ છે બાપ, માથે હાથ મૂકી અને કીધું જા બેટા, મારા તને આશીર્વાદ છે. સદાવત શરૂ કર્યું અને કવિ પણ એમ કહે છે, બહુ સારી વાત છે કે એવો વખત આવે કદી હોય એક જ તંગનું, આપે કદી ઉપવાસ પણ રાજી કરો મન રંગનું. એવી અજાયબ મજા લેવા વીર દીકરા વ્રતી, ક્ષણ ક્ષણ પ્રતિ સંભાળવા ગિરિજાપતિ કા શ્રીપતિ, ગિરિજાપતિ કા શ્રીપતિ. એવો વખત આવે કદી હોય અન એક જ ટંકનું, તો આપે કરો ઉપવાસ રાજી કરો મન રંકનું. ગુરુદેવની આજ્ઞા, રામ નામનો રણકાર અને વીરપુરમાં જલારામ બાપાએ સાધુ સંતોની સેવા કરવા માટે સદાવત શરૂ કરી. પછી તો અવિરત સાધુ સંતો અભ્યાગતો આવે છે, એની સેવા કરે છે. સેવા કરવામાં જે કાંઈ ઘટતું હોય કેમ આવી જાય છે એ તો ગુરુની ભક્તિ જાણે અને રામ મંત્ર જાણે. એમાં જલિયાણ જોગી કે હું ન જાણું કાંઈ. એવામાં એક દિવસ એક સંત પધારે છે, વીરબાઈમાં રોટલા ઘડી અને ભગતને કહે છે, લ્યો સાધુને પીરસો. પ્રેમથી પીરસે છે. સંત જોઈ રહ્યા છે અને બહુ મોટી વાત તો મિત્રો એ છે, સંતની સેવા એ સાચી ભક્તિ છે. સંત સેવા જોઈ રાજી થઈ ગયા સાધુ. એક લાલજીની મૂર્તિ આપી, લ્યો ભગત આની સેવા કરશો ને તો રીધી સીધી ખૂટવા નહીં દે મારો વાલો. તમારી જગ્યામાં આજથી ત્રીજે દિવસે સ્વયં હનુમાનજી પ્રગટ થાય છે.
આટલું કઈ સંત નીકળી ગયા, પણ બોલ્યા બાપ એ ત્રીજે દિવસે સાચું પડ્યું. પછી મંદિર બંધાણું, પૂજા કરવા લાગ્યા, હનુમાનજીની સ્થાપના કરી. પછી તો નાનકડા આશ્રમમાં ફેરવાઈ ગયું એમનું ઘર. ઘર આશ્રમમાં ફેરવાઈ ગયું. અને કસોટી આવે બાપ, ડગલે અને પગલે. મેં તમને શરૂઆતમાં કીધું કે સુરવીરને તો કદાચ એકવાર મરવું છે, પણ ભક્તો સંતોને તો ડગલે ને પગલે મૃત્યુ આવીને ઉભા રહે. અને પછી તો અવિરત વણજાર મની આવવા, અને ધીરે 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 કેમ પૂરું કરવું એની ચિંતા મની થવા. જલિયાણ જોગીના ચહેરા ઉપરની ચિંતા વીરબાઈમાં પારખી ગયા. અને એટલું કીધું, ભક્તરાજ મુંજાઓમાં કાંઈ ખોટ નહીં આવે. મારા બાપના ઘરના જે દાગીના છે ને, હું તમને આપું, દાગીના વેચી નાખ્યા, નહીતર આપણે આ ખર્ચમાં નહીં પહોંચી. મારી માતા પિતાએ, મારી માએ બહુ હેતથી મને દાગીના આપ્યા છે, મારા બાપે બહુ પ્રેમથી દાગીના આપ્યા છે, અને મને આપ્યા છે. અને મારું છે, આપનું છે, લ્યો આપના પગે ધરું છું, આને વેચી આવો, અને જે કાંઈ આવે એમાંથી આપણે રોટલો ઘડી અને સંતોને ખવડાવીએ. બહુ સાચી વાત છે. સમજણ ઘણી હોય, વય નાની હોય, એના જીવ તો ઉજળા હોય. જલારામ બાપા મોજમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. અને ધન્ય છે દેવી તમને, તમારું દિલ બહુ ઉદાર છે. જેને બાપને ઘેરે માણ્યું હોય, જે દીકરીએ બાપને ઘેરે ખૂબ દીધું હોય, એ સસુર પક્ષની માલિપા પણ સવાય આપવા માટે તૈયાર થાય. તમારું મન મોટું છે. અરે રે ભગત, આપણે ક્યાં, હે આ તો મારા વાલા સાધુના માટે કરવાનું છે ને. કેટલી સરળતા છે, કલ્પના તો કરો આ વાતમાં. સાધુના માટે કરવું છે, હે આપણે આપણા માટે થોડું કરવું છે. પછી તો બરાબર આશ્રમમાં સજાવટ ચાલે છે. અભ્યાગતો આવે, સાધુ સંતોની સેવા થાય. એમાં વીરપુરમાં હીરજી કરીને એક દરજી રે, એમને કંઈક પેટમાં એવું દર્દ થયું, એવો રોગ થયો કે બિચારાથી સહન થાય નહીં. ડોક્ટરો વૈદો પાસે એ વખતના વૈદરાજના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો. એમાં રૂડા પટેલે આવી એક વાત કરી કે આટલું બધું દુઃખ સહન થતું નથી, તો હે હીરજી, તું એક કામ કરીને જલારામ બાપાની માનતા કરીને. મારું મન અંદરથી એમ કે છે કે તને સારું થઈ જાય, અને તું હાજો થઈ જા ને તો જે યથાશક્તિ પ્રમાણમાં દાણા તું જગ્યામાં આપી આવશે. મારું મન એમ કે છે, જોયું, હાજો થઈ જાય છે. ત્યાં રોટલાનો ટપાકો એવો બોલે છે કે ત્રિકમને દોડી દોડીને આવવું પડે છે. હીરજી, મારા વાલાને રોટલાને ટપાકે આવવું પડે છે. ઓહો, માનતા કરી, હે જલા ભગત, મારું દર્દ મટી જાય છે તો 5 માપ દાણા હું જગ્યામાં આપી જઈશ. અને હીરજી હાજો થઈ ગયો. ભગતને આવી પગે પડીને એમ કહે છે કે તમે મને મોતના મોઢામાંથી બચાવ્યો છે, તમે મને હાજો કરી દીધો બાપા. આ છે ને, આ 5 દાણા હું તમારા માટે જગ્યામાં લઈ આવ્યો છું, તમે મને જીવતદાન આપ્યું છે. ત્યારે જલિયાણ જોગીનો જવાબ સાંભળશે કે બાપા હું શું આપું?
હું તને કઈ હાજો કરવા વાળો નથી, મારો ઠાકર બેઠો છે ને એનું નામ લીધા કર, મારો ઠાકર તને હાજો કરે છે. નહીં નહીં બાપા, તમે મને હાજો કર્યો છે. અને એમ કહેવાય છે કે તેદીથી જલારામ બાપાને બાપાનું બિરુદ મળ્યું છે. પહેલ વેલી માનતા હું એને બિરુદ મળ્યું એ બાપાનું, જલા બાપા. અને પછી તો જગ્યામાં આપ જાણો છો, જે કોઈ આવે એમાં સારા નરસા એવા બે તગડા સાધુ આવ્યા, નરવા નિપાણ જેવા, અને એને પ્રેમથી જમાડ્યા. તારે જગ્યામાં કોકે એવું કીધું, ભગત આ બધા બહુ ખોટા હોય, આને બધું ખવડાવાય નહીં. આ શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે આ દાન એળે જાય, આ અનાજ એળે જાય. ત્યારે જલિયાણ જોગી એમ કહે છે કે બાપા શાસ્ત્રમાં તો હું ન સમજ્યું, પણ મારે તો અહીં બધા આવે ને એ મારો રામનું રૂપ લઈને આવે છે, મારો રામ મોકલે છે, મારા રામનું રૂપ છે, મારા પરમાત્માનું રૂપ છે. પાત્ર કુપાત્ર જોવાની મારી કોઈ ત્રેવડ નથી, એને માપવાની મારી પાસે ફૂટપટ્ટી પણ નથી, પણ હું તો બસ મારા રામનું રૂપ છે, મારા પરમાત્માનું રૂપ છે. ઓહો, એટલે હું એની સેવા કરું છું. વાત સાચી છે બાપ. વિનોબા ભાવે માને એમ કહેતા કે આ બધા ખોટા હોય, આને તમે દીધા કરો, ખવડાવ્યા કરો. ત્યારે વિનોબા ભાવે એમ લખે છે કે મારી માએ મને એમ કીધું તું કે વિનિયા કયા રૂપમાં આવી નારાયણ ઉભારી એની શું ખબર બેટા આપણને. તેથી વિનોબા ભાવે એમ કહે છે કે મેં મારી માને કોઈ દી અટકાવ્યા નહોતા. અને આપણે જો વિચાર કરીએ ને તો આ બિલખામાં શેષ સગાળ છે, અહીંયા કેટલાય ખોટા ખાઈ ગયા હશે, તઈ એક ખાચો ખાવા વાળો આવ્યો. એમ આ બધું મારા રામનું રૂપ છે, મારા પરમેશ્વરનું રૂપ છે. હે, અને એટલે આજ પણ એ જલિયાણ જોગી જલારામ બાપા એના ગામડાના શેરીઓમાં ભોળા માણસના હૈયામાં આજ પણ તમે જે વીરપુર જાઓ તો ભોળા માણસો એ ગાતા હોય કે જલિયાણનું ગામડું રે લાગે રણિયામણું, જલિયાણનું ગામડું રે લાગે રણિયામણું, એવાનું મન લલચાય લાગે રણિયામણું, એવાનું મન લલચાય લાગે રણિયામણું. ગામડે ગામડે એમ કે જલિયાણનું ગામડું એટલે વીરપુર લાગે રળિયામણું, એની શેરીઓ, એની ડેરીઓ. આપણે એમ થાય કે અહીંયા રહી. અને આજ પણ તમે જાઓ વીરપુર, આજ પણ કલિકાળ યુગમાં તમે જાઓ તો તમને એમ થાય કે અહીં કંઈક વાઇબ્રેશન આવે છે, તમને કંઈક શાંતિ અંદરથી અલૌકિક મળે છે. અનેક બાપાના આજ પણ પરચા, એ વખત પણ એટલા બધા પરચા, એમાંનો કયો પરચો કેવો ને કયો ન કેવો. પણ હીરજી દરજીએ એકવાર જમાલને કીધું કે તારા દીકરાને જે તાવ ઉતરતો નથી, કોઈ દવા લાગુ પડતી નથી, તો જમાલ જલારામ બાપાની માનતા કરીને તાવ ઉતરી જાય છે. હું મારા અનુભવની વાત કરું છું. મારા પેટની પીડા કોઈ વૈદ પારખી નહોતું શીખ્યું. એ જલા બાપાની
દયાથી એની જગ્યામાં મને હારું થઈ ગયું. જમાલ મુસ્લિમ હતો, કરીને માનતા, અને એ જગ્યામાં ક્યાં મુસ્લિમ કે હિન્દુના ભેદભાવ હોય બાપ? આજ પણ નથી તો તેદી ક્યાંથી હોય? અને હીરજી દરજી એમ કહે છે, જમાલ ગોફણનો ગોળો છે ને એ તો જમાલ 3 હાથ છેટો જાય. બંદૂકની ગોળી છે ને જમાલ એ 1000 હાથ છેટી જાય. તોપનો ગોળો છે એ 10,000 હાથ છેટો જાય. પણ જમાલ જલારામ બાપાએ જે ભૂખ્યાઓને ખવડાવેલ અન્નનો ગોળો છે ને, અન્નનો દાણો છે ને, એ તો સ્વર્ગના દરવાજામાં જઈને ટકોરા મારે. જમાલ સ્વર્ગને દરવાજે થી પાછા લઈ આવે. જા બાપ, માનતા કર, તારો દીકરો હાજો થઈ જશે. જમાલ બહુ સંપૂર્ણ શ્રદ્ધાથી માનતા કરે છે કે હે જલારામ બાપા, મારા દીકરાને જો આરામ થઈ જશે તો હું 40 માપ દાણા જગ્યામાં આપીશ. પણ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. અંતરનો પુકાર નીકળે, પણ તા તો દીવામાં જેમ દિવેલ પીર્યું હોય અને પ્રકાશ વધે એમ જમાલના દીકરાએ આંખ ઉઘાડી. કોઈ વૈદોની દવા કામ નહોતી કરતી, કોઈ ખબર પડતી નહોતી કે આ શું થશે. એ આંખ ઉઘડી. કહેવાય છે કે જમાલે માનતા પૂરી કરી, 40 માપ દાણા જગ્યામાં આપ્યા. અને જમાલે એટલું બોલ્યો કે જલા તું તો અલા કહેવાનો, અમર તારો લેખ લખાણો. જલા તું તો અલા કહેવાનો, અમર તારો લેખ લખાણો. હે જલા, તું તો અલ્લાહ છો બાપ, અલ્લાહ છો. પછી તો અવિરત શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ ભાઈ. અને વાતે બહુ સાચી છે. પરમ તત્વ ભક્તિ અને શક્તિને તો જ્ઞાતિ ના વાડાના ક્યાં સીમાડા છે. કબીર કુવા સભી કા એક હૈ, પનિહારી અનેક, બર્તન સભી સે ન્યારે ભયે, પણ પાની સભી में એક. પરમ તત્વ તો એક છે. કોઈ દુખી આવે, કોઈ રોગી આવે, અને જે કઈ માનતાનો દાણો આવે, અનાજ આવે, તો એને સાધુ સંતો અને ગરીબોને ખવડાવી દેવાના છે. અને દિવસે દિવસે જગ્યાનો વ્યવહાર ને કામ પણ વધવા માંડ્યા. લોકો પણ ખૂબ સહકાર આપવા માંડ્યા. વીરપુરના ઠાકોર શ્રીએ 25 વીઘા જમીન જગ્યાને અર્પણ કરી. વીરપુરના ઠાકોર કલ્યાણની ભક્તિ ઉપર ખુશ થઈને 25 વીઘા જગ્યાને જમીન આપી. એકવાર એવું બને છે, ધાંગધ્રા ઠાકોર સાહેબ લાવ લશ્કરની પ્રવાસ પાટણ ની જાત્રાએ જાય છે. એમની સાથે આખો રસાલો છે. વીરપુરના પાદરમાંથી એ નીકળે છે. ખબર પડી અહીંયા જલારામ બાપાની જગ્યા છે. બાપાને પણ ખબર પડી કે ધાંગધ્રા ઠાકોર સાહેબ અહીંથી નીકળે છે. એટલે એનું સ્વાગત કર્યું, આગ્રહ કર્યો, વિનંતી કરી, આપ મારે જગ્યામાં પ્રસાદ લઈને નીકળો. બાપાનો પ્રેમ જોઈ ઠાકોર રાજી થઈ ગયા. બધાએ પ્રસાદ લીધો, ખૂબ પ્રેમથી પ્રસાદ જમાડ્યો. અને આ તો ધાંગધ્રા ઠાકોર સાહેબ છે, મોજના તોરા મીડિયા છૂટવા. માગો ભક્તરાજ, આ મારી પાસે માગો. કારણ એ વખતના એ રાજા મહારાજા પણ એવા હતા કે સાધુ સંતો ની જે સેવા છે એની કદર થતી. મારી પાસે કંઈક માગી લ્યો. અને કહેવાય છે
કે બાપા એટલું કહે છે કે માગવાનું તો અમારે કાંઈ છે નહીં બાપુ, અમે તો ટેલિયા છીએ રામના, જે કાંઈ આવે એને ટુકડો ખવડાવી છીએ, પણ હવે ઘંટે બહુ પૂરું પડતું નથી દળવાનું, તો ધાંગધ્રાના પથ્થરનો જે ઘંટુડો કહેવાય જે બળદથી ચાલે, જો ઈ મોકલાવો તો અમારે આ હાથથી દળવું નહીં. અરે ભગત માગી માગી પથ્થર માગ્યો કે ગામ ગરા માગવાની જરૂર હતી. અરે કે ગામ ગરા ને બાપુ અમારે શું કરો, હે મારો રામ મારો ઠાકર એ અમારો ગામ ને ગરા છે, અમે તો ટુકડો આપી અને રાજી થાય છીએ. આજ પણ પથ્થરનો ધાંગધ્રાના પથ્થરનો ઘંટુડો જગ્યામાં મોજૂદ છે. પશુ પક્ષીમાં પણ પ્રેમ, પશુઓમાં પણ પ્રેમ, પ્રાણી માત્રમાં પ્રેમ, પણ ભક્તિની પરાકાષ્ઠા જ્યારે આવે ત્યારે કસોટની પણ પરાકાષ્ઠા. એવામાં એક દિવસ એક સંત પધારે છે, આખી વાર્તાના પ્રાણ આયા છે બાપ. ગઢપણથી સંત ઘેરાણા છે, ડેલી આવી અને ઉભા છે. કવિ પણ લખે છે, એ જી જલા તારે આંગણે એવું હો છે એક જટાધારી રે જોગીરો જલારામ બાપાને ખબર પડી કોઈ જોગી આવ્યા છે, ઘડી કાઢ્યો, દોટ મૂક્યો, પધારો મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રભુ આવ્યો. એ વૃદ્ધ સાધુને પગે લાગી અને વિનંતી કરે, સાહેબ પધારો, આરામ કરો અને પ્રસાદ લઈ લે. ના ના ભગત, મારે બહુ મોડું થાય છે, મારે એક માગણી કરવી, આપીશ? હા, મારા ગજા પ્રમાણે હું આપીશ. તો હું વૃદ્ધ થયો છું, મારી સેવા કરવા માટે હું તારી પત્નીનું દાન માંગુ છું, આપીશ? હવે જો એને હાય નથી પાડી અને ના નથી પાડી, આને સમજણ કહેવાય. કારણ કે એના હાથની વાત નથી, આ વાત બીજી છે. એટલે હા ન પાડી, ના ન પાડી, પણ એટલું કીધું હમણાં આવું છું. આ પાસે ઉભા રહ્યો, જઈને જોયું વીરબાઈ માં અભ્યાગતોને માટે રોટલા ઘડે છે. જઈને એટલું કીધું, દેવી કોઈ સંત પધાર્યા છે, વૃદ્ધ છે, એને સેવા માટે આપની માગણી કરી છે. ઓહો, એ જ ક્ષણે વીરબાઈમાં ઉભા થઈ ગયા. ભગત હાલો, શું ચિત્ર છે, કલ્પના તો કરો તમે. સંતની પાસે આવીને એમ કહે છે, લ્યો પ્રભુ, તમે જે માગેલું દાન હું તમને આપું છું. દાન તો આપ્યું, પણ મોટી વાત તો એ છે કે વીરબાઈમાં પાછા વળી અને પછી જલારામ બાપાના પગે હાથ મૂકીને એમ કહે છે, ભક્તરાજ, મારા બાપને ત્યાંથી હું પરણીને આવી, અત્યાર સુધીમાં સેવા ચાકરીમાં મારી કાંઈ ભૂલ થઈ હોય તો ભક્તરાજ મને માફ કરજો. અખિલ બ્રહ્માંડનો માલિક જે સાધુનું રૂપ લઈને આવ્યો હતો ને, એના પગ મીંડા ધ્રુજવા ભાઈઓ, ધરતી ઉપર એના પગ ઠેરતા નથી. ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. એ જ ક્ષણે સતાધારની જગ્યામાં એમ કહેવાય છે, એની મેળે મેળે નગારા મીંડા વાગવા, એની મેળે મેળે ઝાલરું મંડી વાગવા, એની મેળે મેળે ડંકા મીંડા વાગવા, અને
આવેલ યાત્રાળુ જોવે છે શું કૌતુક થયું જોયું બધાએ તો આપો ગીગો વીરપુર તરફ નજર રાખી ખડખડાટ દાંત કાઢે છે. કોઈએ પૂછ્યું આપા શું કરો છો? કે વીરપુરમાં જોઉં છું જલિયાણ જીવી ગયો કહેવાય. જલિયાણ જોગીએ મોતીનું પરોવી લીધું આજ જીવતરનું. કલ્પના કરો આ તાકાત છે ભક્તિની, આ તાકાત છે એકબીજાની મસ્તીને પામવાની અને માણવાની. અને પછી સાધુની સાથે વીરબાઈમાં હાલે છે. વગડામાં આવ્યા, ઝાડને છાંયે એટલું કીધું મયા આપ બેસજો અહીંયા. અખિલ બ્રહ્માંડનો માલિક સાધુનું રૂપ લઈને આવે છે. જોલી અને ધોકો આપીને એમ કહે છે અહીં બેસજો, હું હમણાં આવું છું, હું હમણાં આવું છું, હું હમણાં આવું છું. પછી કોણ આવે, કોણ આવે, ક્યાં ગયા કોને ખબર. વીરબાઈમાં રાહ જોઈ 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 અને ગોવાળિયાઓ જઈને વીરપુર ખબર આપે છે કે માતાજી ત્યાં એકલા બેઠા છે. ખબર પડી, માણસો આવ્યા, વીરબાઈ માને આમ ધામધૂમથી વીરપુરમાં તેડી આવે છે. જલિયાણ જોગી જોવે છે, કારણ કે વીરબાઈ માનું દાન કર્યા પછી તો હાથમાં માળા લઈ હે ઠાકર હે રામ હે ઠાકર હે રામ કરતા કરતા એ માળામાં બેહી ગયા હતા. એ માળા મૂકી આવી અને વીરબાઈ માનું સ્વાગત કરે છે. અને પછી તો આપ જાણો છો કેટલા પરચા છે. પરચા એટલે હકીકત છે, ચમત્કાર નથી. આ ચમત્કારની વાત નથી, આ અંધશ્રદ્ધાની વાત નહીં, આ સંપૂર્ણ શ્રદ્ધાની વાત છે. જગ્યામાં એક ભગત અવારનવાર જલારામ બાપાને એમ કે મારે ગંગા જમનાજી નાવા જવું છે, ગંગા જમનાજી નાવા જવું છે. જલારામ બાપા કે હા બાપા કંઈક વખત આવે તારે જાયજો. એમાં એક દિવસ અર્ધિક રાતને ટાણે દરવાજા ખુલ્યા, સફેદ વસ્ત્ર ધારણ કરીને બે સ્ત્રીઓ આવે છે. રૂપ રૂપના અંબાર, માથે ઘડા પહેર્યા છે. દરવાજો ખોલો. એ માણસે દરવાજો ખોલ્યો, જઈ ગોલામાં પાણી રેડી બે શક્તિઓ અદૃશ્ય થઈ ગઈ, સફેદ વસ્ત્ર ધારણ કરેલા. માણસ વિચારમાં પડી ગયો, ઓહો આવી કોઈ સ્ત્રીઓ જોઈ નથી. સવાર સુધી નિંદર ના આવી. સવારમાં ઉઠ્યા હતા જલારામ બાપા એમ કે છે ભક્તરાજ એ ભગત દર્શન કર્યા કે નહીં? ગંગા જમના જવાની જરૂર નથી, રાતે આવીને ગોળા ભરી ગયા ને એ જ ગંગા જમના હતા. ઓહો જાવું હવે? તો ના બાપા હવે મારે અહીંયા 8 દ્વારકા છે. પણ પછી તો ભક્તિ એકદમ. અને આપણે ત્યાં એક કહેવત છે કે ખેતરમાં ખાતર નાખી નાખીને જેમ ખેતર ખાતર થઈ જાય એમ ભક્તિ કરતા 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 રોમ 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 રામના રણકાર મંડે થવા. પછી તો નાની એવી વાતો હોય એ મોટું રૂપ ધારણ કરે. કાળાભાઈ પટેલ એનો એક દીકરો નામ ગોવિંદ નાનો આવીને એમ કહે છે કે બાપા આને કંઠી બાંધો ને. એ કંઠી બાંધી એ પેલા એને એમ કીધું કે હું એવો કયો મોટો ઓલિયો છું કંઠી બાંધું. ના બાપા હું કાંઈ ન કરું, મારો ઠાકર કરે, મારો રામ કરે, હું કંઠી બંઠી ન બાંધું. એક સાધુ કીધું આટલી બધી શ્રદ્ધાથી કે છે તો બાપા કંઠી બાંધો ને. સાધુના વચનનો અનાદર ન કરો એટલે કંઠી બાંધી એ ગોવિંદને. ગોવિંદ જુવાન જોધ કાળા પટેલનો દીકરો, પણ ખબર નહીં કે પેટમાં પીડ ઉપડી રાતે અને જુવાન જોધ દીકરો ગુજરી ગયો. રોકડ થઈ હયા ફાટ રુદન કરે માતા પિતા કુટુંબ. જલારામ બાપાને કોઈ વાત કરી, ઓ ગોવિંદ જેને મેં કંઠી બાંધી? હા આવ્યા પોતે નનામીમાં ગોવિંદને બાંધી લીધો તો ઉપાડે એટલી જ વાર હતી. જલારામ બાપા આવીને એમ કહે છે કે મારા સેવકનું મારે મોં જોવું છે, થોડુંક મોઢું ખુલ્લું કરો ને. પણ બાપા હવે એમાં કાંઈ છે નહીં તો પણ મારો સેવક છે કંઠી બાંધી છે, મોઢું જોવું છે. જ્યાં માથેથી કપડું ઊંચું કર્યું ને જલારામ બાપા એટલું પેલા ગોવિંદ આ તો આખું ઉગાડ્યું. આખું ઉગાડી એટલું નહીં
અને જલારામ બાપાએ એટલું કીધું, કેમ સૂતો છો બેટા? અને ગોવિંદે જવાબ આપ્યો, મને આ બંધનમાંથી મુક્ત કરો ને મારે ઊભું થવું છે. મૃત્યુને ઘાટ ઉતરેલા માનવમાં પ્રાણ પૂરી અને જીવદાન આપ્યા છે. એના પાયામાં ટુકડો છે, એના પાયામાં હરિનું સ્મરણ છે, એના પાયામાં રામનું નામ છે. અરે કેટલી વાત કરવી. એક દીકરાની વહુ, એની એક નથડી ઈ ખોવાઈ ગઈ, અને એ વખતે દીકરાના વહુના દાગીના ખોવાય એટલે ઈ સાસુના ઈ મગજ ઈ વખતના ઈ મેણા ઈ ટોણા, ઓહો ક્યાંય હક લેવા દે નહીં હો. એમાં બિચારી મૂંગે મૂંગે કામ કરતી કરતી, હે જલારામ બાપા, હે જલારામ બાપા, હે બાપા, મારી નથડી મળી જાય તો આજ મારે તમારે ત્યાં હું શ્રીફળ વધારીશ. એ શ્રીફળ લઈને પ્રેમથી શ્રદ્ધાથી આવી, પણ શ્રીફળ વધાર્યું તું એમાંથી એમ કહેવાય છે કે નથડી નીકળી અને નથડી મળી ગઈ. આવા અનેક જલિયાણ જોગીના પરચા. એટલે આપણે એમ કહેવાય છે કે રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जलाराम.